હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે એકદમ ટેસ્ટીની સાથે હેલ્ધી અને ગુણકારી એવા મીઠા લીમડાના પોળી મસાલાની રેસીપી લઈને આવી છું। ફ્રેન્ડ્સ, આપણે મીઠો લીમડો દાળ અને શાકમાં તો ઉમેરતા જ હોઈએ છીએ, પરંતુ ખાતી વખતે એને આપણે સાઈડમાં કાઢી નાખતા હોઈએ છીએ। તો જો તમે આ રીતે મસાલો બનાવી અને એનું સેવન કરશો ને તો એનો તમને ઘણો એવો ફાયદો થશે। અને ચોમાસામાં શાકભાજી ખૂબ જ મોંઘા આવતા હોય છે, તો કોઈ પણ ગરમા ગરમ ખીચડીની સાથે આ મીઠા લીમડાનો પોળી મસાલો ઉપરથી ઘી ઉમેરી તમે ખાશો ને તો એકદમ ટેસ્ટી લાગે છે। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। એક મેં પેન લઈ લીધું છે, એમાં વજન પ્રમાણે 40 ગ્રામ જેટલો અને કપ પ્રમાણે 2 કપ જેટલો મીઠો લીમડો લીધેલો છે। મીઠા લીમડાને તમારે સારી રીતે ધોઈ અને કોરો કરી લેવાનો। અને હા ફ્રેન્ડ્સ, મીઠો લીમડો હૃદય માટે પણ ખૂબ જ ગુણકારી છે। તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડી હૃદય રોગનું પણ જોખમ ઓછું કરે છે। તો ધીમા તાપે આ રીતે હલાવતા રહી પાન સારી રીતે ક્રિસ્પી થાય ને ત્યાં સુધી શેકી અને એને આપણે એક પ્લેટમાં કાઢી સાઈડમાં રાખી દઈશું। હવે એ જ પેનમાં મેં 1 મોટી ચમચી તેલ લીધેલું છે। હવે એમાં 2 મોટી ચમચી ચણાની દાળ, તો દાળને તમારે કપડાથી પોછી અને લેવાની કે જેથી એમાં પાવડર એવું લાગેલું હોય ને તે દૂર થઈ જાય। 2 મોટી ચમચી અડદની દાળ અને 1/4 કપ કાચા સિંગદાણા લીધેલા છે। એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું। હવે અહીંયા મેં 6 જેટલી લસણની કળી લીધેલી છે। જો તમે લસણ ના ખાતા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો। તો બધી જ વસ્તુને આપણે 3-4 મિનિટ માટે એને શેકી લઈશું। પછી એમાં 1/4 કપ સફેદ તલ, 1/4 કપ ખમણેલું સૂકું નારિયેળ, જો તમારે અહીંયા કોકોનટનો પાવડર આવે છે તે ઉમેરવું હોય તો એ પણ તમે ઉમેરી શકો છો। 1 નાની ચમચી જીરું, 1/4 ચમચી હિંગ અને તીખાસ પ્રમાણે એમાં આપણે લાલ મરચાં ઉમેરીશું। તો અહીં મેં નંગ પ્રમાણે 4 નંગ કાશ્મીરી લાલ મરચાં લીધેલા છે, જે વધારે તીખા નથી હોતા। તમારે વધારે ક્વોન્ટિટીમાં મરચાં ઉમેરવું હોય તો તમે વધારી શકો છો, અને લાલ મરચાંની જગ્યા પર તમારે લીલું મરચું ઉમેરવું હોય તો એ પણ લઈ શકો છો, પરંતુ એને પણ તમારે ક્રિસ્પી કરી અને ઉમેરવાનું। હવે બધી જ વસ્તુને આપણે બદામી કલરની થાય ને ત્યાં સુધી શેકીશું। તો તલ શેકાશે એટલે એ ફૂટવા લાગશે અને દાળ પણ શેકાશે એટલે એની બહુ સરસ એવી સુગંધ આવશે। તો બધી જ વસ્તુ તમે જોઈ શકો છો આ રીતે બદામી કલરની થઈ ગઈ છે। આ રીતની શેકાય એટલે આપણે ગેસને બંધ કરી એક પ્લેટમાં કાઢી અને બધી વસ્તુને આપણે એકદમ સારી રીતે ઠંડી થવા દઈશું। તો અહીંયા બધી જ વસ્તુ એકદમ સારી રીતે ઠંડી થઈ ગઈ છે, એને ગ્રાઇન્ડ કરવા માટે મિક્સર જારમાં લઈ લઈશું। અને હા ફ્રેન્ડ્સ, અહીં હું તમને એક રિક્વેસ્ટ કરીશ, આજની રેસીપી હેલ્પફુલ લાગે તો પ્લીઝ વિડીયોને એક લાઇક આપી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। અને હવે પોળી મસાલા પાવડરને થોડો ચટપટો બનાવવા માટે 2 નાની ચમચી આમચૂર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। આમચૂર પાવડરની જગ્યા પર તમે ખાટી આમલી પણ ઉમેરી શકો છો, અને આ રીતે એને આપણે હલકું એવું અધકચરું હોય ને એ રીતેનું ગ્રાઇન્ડ કરી લેવાનું છે। તો અહીંયા ડાયાબિટીસ સુગરને નિયંત્રણમાં રાખનાર તેમજ હૃદય માટે ગુણકારી અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે એવો મીઠા લીમડાનો પોળી મસાલા પાવડર બનીને તૈયાર છે। અને જો તમે વજન ઘટાડવા ઈચ્છતા હોય તો પણ તમે આ પાવડરનો ઉપયોગ કરી શકો છો। તો આ રીતે તમે દહીંમાં ઉમેરીને પણ ખાઈ શકો છો, ભાખરી પરોઠાની સાથે બહુ ટેસ્ટી એવો લાગે છે। તો આ રીતે કાચની બોટલમાં ભરી 2 થી 2.5 મહિના સુધી ફ્રીજમાં રાખી અને ખાઈ શકો છો। થેન્ક્સ ફોર વોચિંગ. ગોડ બ્લેસ યુ.